શું વાત છે અશોક? નવા નવા કપડા હે તને ખબર છે આ નવા કપડા કઈ રીતે આવ્યા? એ ખબર છે, કેમ આવ્યા એ નથી ખબર. તારી બેન મારી પાસે તારા કપડા લેવા માટે ભલામણ કરતી હતી, એટલે તારી પર દયા ખાઈને મેં 1000 રૂપિયા આપ્યા હતા. થઈ ગયો ને વરાજા જેવો. અરે તઈ અને એક વાત કહું, કોઈને કહેતા નહીં, બરોબર? આમ જો મારા છે ને લગ્ન થવાના છે, સમજ્યા? એટલે પછી હવે મેં કીધું થોડાક શણગારવી આપણા શરીર. શું બોલ્યા? લગન થવાના છે, મારું વહુ મારી ઘરે આવવાની. તારા લગન? હા. તારી વહુ તારા ઘેર આવશે? કોનો દી ફેર્યો કે તને છોકરી આપે? આવું હું કામ બોલો? તમારો હાળો છું, થોડોક તો પ્રેમ રાખો. હાળો છો? હાળાને સારી રીતે ઓળખું છું એટલે જ કહું છું. જો ભાઈ, કોકની દીકરીની જિંદગી આપણે નથી બગાડવી. તું આ વાંઢો છો ને એ જ બરોબર છો. કોક મારા જીવનમાં આવે ને તો એ મારી જિંદગી સુધરશે. જો સુધરશે નહીં, બગડશે. નો બગડે. હવે તમે ક્યાંક વાત હાલતી હોય તો હાલવા દેજો, આવું કઈ નહીં બોલતા. મને કોક પૂછે ને ભાઈ તમારો હાળો કેવો છે, તો હું ખોટું નહીં બોલું. લે બહુ કરી હો તમે, બહુ. એ બધું જવા દે, તું આવ્યો છો હું કામ એ મને કે. હા, 50 રૂપિયા આપો ને. આવી ગયો ને ઓકાત ઉપર. હવે એમાં ઓકાત ની ક્યાં વાત છે? ભિખારી રૂપિયો માગે છે, ખબર છે? હું તો 50 માંગુ છું, 50. હાલે. પણ આ તો 10 રૂપિયા છે ને, ઈ કાણા વાળી નોટ છે. તારી ઓકાત 10 રૂપિયા જેટલી જ છે, અને કાણા છે ને તારા નજર કર, તારા કિસ્મતમાં કાણા પડી ગયા છે. હવે આમાં આને તો બહુ કરે. તું એક કામ કર, 5 રૂપિયા વાળી પોટલી માર લેજે, જા. હાલી જાય 10 નોટ. દારૂ વેચવા વાળાને ગમે ફાટલી લઈ લે. જા ઉપર જા, મારું માથું નોખા, જા. મારું કામ કરવા દે. બસ કેતા નહીં, 10 રૂપિયા ભાઈ સાહેબ આવે ને એવી પોટલી આવશે. ભાઈ કેતા નહીં પીને આવ્યો ને ભાઈ આવે છે. એક કામ કર, બહાર બેહી રહેજે, ઘરમાં નહીં આવતો પીને, એટલે વાત બરાબર વહી જાય. પીને ખાવા જોઈએ એટલે ઘરે આવું. બહાર પગાર દે ટિફિન, જા. પછી નીંદર આવે. એલા બાપા જા ને. બહુ કરી હવે. જીજાજી એટલે જીજાજી. માથે પડ્યો છે આવીને અહીંયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ આજે ઓફિસે મોડું જવાનું? અરે ના પપ્પા, ઓફિસે ગયો હતો પણ આજે થોડું ઓછું કામ હતું ને તો જલ્દીથી પાછો આવી ગયો. પણ પપ્પા, મારે છે ને તમને થોડી જરૂરી વાત કરવી છે. હા તો બોલ ને, શું કહેવું છે? પપ્પા, આપણા આ ઘરનું વાતાવરણ છે ને ધીમે ધીમે ડહોળાતું જાય છે. અવનવી બાબતો ઉપર ઝઘડા થાય છે, અને એનું જો કોઈ કારણ હોય ને તો એ માત્ર ને માત્ર મારા મામા અને દામિની, આ બે લોકો જ છે. રોજે ને રોજે બસ સીતાને હેરાન કરવી, બધા કામો કરાવવા, મદદ તો કાંઈ નહીં કરાવવા, ઉલટાનું કામ વધારવાનું કામ કરવાનું. બધી મને ખબર છે બેટા કે આ તારો મામો હજી હમણાં તું આવ્યો ને પેલા થોડી વાર પહેલા જ ગયો, આવીને મને કે થોડાક પૈસા આપો. તો સાહેબને પોટલી મારવી હતી, એના લક્ષણ ઈ બતાવે છે. અને રહી તારી મમ્મી, તો એને એનો ભાઈ તો બહુ સારો લાગે છે. આ ઘરમાં લઈને આવી છે ને ત્યારથી ઘરની પથારી ફરી રહી છે. એ જ વાંધો છે. મારા મમ્મી સમજતા નથી ને એ જ મોટો વાંધો છે. મામા આ ઘરમાં રહે છે ને એનાથી કોઈ વાંધો નથી, પણ જો પોતાના ભાઈની ભૂલ હોય ને તો મમ્મીએ કહેવું પડે કે ભાઈ તારી અહીંયા ભૂલ છે, તું શાંતિથી છે ને તારી ભૂલ સમજ અને સુધારવાની કોશિશ કર. પણ નહીં, એમને તો કઈ કહેવું જ નથી. હવે તું કહેવાની ક્યાં વાત કરે છે બેટા? આ તારી મમ્મી એને એવા આંબા આંબલી બતાવ્યા ને કે એ સાહેબ આટલું છોકરી ગોતવી છે, એ સાહેબને લગ્ન કરવા છે. એટલે કરવા એને કોણ છોકરી આપશે? અને તારી મમ્મી ફૂલાઈ ગઈ કે હા ભાઈ હું તારા માટે છોકરી શોધીશ. હવે હું કહેવું આને? લે, હશે કોઈના નસીબ ખરાબ જે મારા મામાને હા પાડશે લગ્ન માટે. કઈ વાંધો નહીં બેટા, અને તારા મામાને તો હું સમજાવી દઈશ, તારી મમ્મીને પણ સમજાવી દઈશ. પણ આ દામિની જે અહીંયા બેઠી છે ને ઘરમાં આવીને, એને પણ હવે મને લાગે છે કે કડક શબ્દમાં કહેવું પડશે. કહેવું જ પડશે, કારણ કે મને એ પણ ખબર છે કે હા, રવિ કુમારનો અને એમના ઘરનો કઈ વાંક નથી. આ જે પણ કઈ વાત છે ને એ દામિનીનો જ છે. કારણ કે શાંતિથી રહેવું નહીં, બસ
5 ઘરના કામ કરવા પડે ને એમાં પણ ભી પડે છે બેન. એ સેમ છે ને તારા મમ્મી પર થોડીક ઉતરી છે. તારી મમ્મીનો સ્વભાવ છે ને એના પિયરમાં એવો જ હતો, અને આ ઘરમાં હજી થોડું ઘણું તો એનું ધાર્યું કરે જ છે, એ તને ખબર છે. તો દામીને એના માથાની છે, એ એનું ધાર્યું કરાવીને જ રહે છે. એના સાસરિયામાં તો હકે રહી નથી, હવે અહીંયા આવી છે ને તો અહીંયા સરખી રહેતી નથી. વારસાગત છે. હા, મારા નાની એ પણ એવા સ્વભાવના હતા, એવા છે મારા મમ્મી, અને મારા મમ્મી હતા એવા સ્વભાવની દામિની. કડવી વેલના બધા કડવા. એકથી એક ચડિયાતા છે. ઠીક છે, હવે આ બધી માથાકૂટ મૂક, આનો કઈક રસ્તો કાઢવો પડશે. આ તારા મામાને અને દામિનીને બંનેને હું સમજાવીશ. આ તારી મમ્મી આવે ને એટલે હું દામિની સાથે વાત કરું છું. સારું, કારણ કે હવે જો આવું નહીં કરો ને તો એ દિવસ દૂર નથી કે ઘરમાં ખોટી ખોટી મહાભારત સર્જાશે. પણ હું તને શું કહું, આ તારો પગાર થયો કે નહીં? થોડા દિવસમાં થવાનો છે. આ દામિની લોહી પીતી હતી, એને 2-4 ભાડે સાડી લેવી છે, તો એને ગુડવા પડશે 10,000 રૂપિયા. તો એ પાછો ધડિયાળો કરશે. એ જ તો વાંધો છે. એને ગમે એટલી સારી રીતે રાખો, ગમે એટલી વસ્તુ લઈ આપો, એને એની બધી માંગો પૂરી કરો, છેલ્લે તો ત્યાં આવીને જ ઊભી રહી કે તમે મારા માટે કર્યું શું? સાગર, તું થોડું સમજી શકે છે ને એટલે સારું છે, નહીં તો આ ઘરમાં છે ને સીતાબા ઉપર તકલીફ જે છે ને એ મને તો લાગે છે એ બિચારી બહુ સહન કરે છે. પણ તું એને સમજાવ કે આ બધું થોડા દિવસ છે. તારો મામો જતો રહે, દામિની જતી રહે, પછી કોઈ વાંધો નહીં આવે. અરે સાચું કહું ને તો મારે એને સમજાવવાની જરૂર નથી, ઉલટાની એ મને સમજાવે છે કે તમે છે ને ઘરમાં ખોટા ઝઘડા નહીં કરતા. આ જે છે ને એ થોડા સમયમાં બધું સારું થઈ જશે. સાચું કહું ને તો હું મને મારી જાતને નસીબદાર સમજુ છું કે મને આવી સમજુ પત્ની મળી કે જે મને સમજી શકે છે અને મારી હરેક પરિસ્થિતિમાં મારો સાથ આપી શકે છે. બાકી જો એ પણ દામિની જેવી હોત ને તો ક્યારની આ ઘર છોડીને જતી રહી હોત. હા, અને પપ્પા એક મહત્વની વાત તો કહેતા જ ભૂલી ગયો. હા બોલ. મને મારી કંપની તરફથી રહેવા માટે ક્વાર્ટર મંજૂર થયું છે, એટલે કદાચ થોડા સમયમાં હું ત્યાં રહેવા જતો રહીશ. શું? તારી કંપની તરફથી ક્વાર્ટર મળ્યું એટલે તું આ ઘરમાંથી અલગ રહેવા જતો રહેશે એવું કહેવાનું છે તારું? તો શું કરું પપ્પા, આ રોજ રોજના ઝઘડા અને મગજમારી કરતા તો અલગ અને એકલું રહેવું સારું. શાંતિથી જમી તો શકો. મને બધું સમજાય છે બેટા. આ કંપનીમાંથી ક્વાર્ટર મળવું, અલગ રહેવા જવું, આ દામિનીની માથાકૂટ, તારા મામાની માથાકૂટ, સીતા વહુને હેરાન કરવી, આ બધું જે થાય છે ને એના લીધે જે તું કહે છે ને એ મને સમજાય છે. પણ એ નોબત નહીં આવે, તું ચિંતા નહીં કર. દામિની ને તારા મામાને હવે તો હું સીધા કરીશ, પણ અલગ રહેવા જવાની વાત નહીં કરતો. કંપનીને કહી દેજે કે તમારી જ્યાં કંપની જ્યાં તમે મોકલશો ને ત્યાં હું મારા ઘરે સેવન નોકરી કરીશ, પણ ક્વાર્ટરમાં રહેવા જવાની વાત નહીં કરતો. સારું, હું મારા કંપનીના બોસને વાત કરીશ કે હમણાં આજે ક્વાર્ટરની વાત કરે છે ને એ હોલ્ટ ઉપર મૂકે. પણ જો વ્યવસ્થિત ના લાગ્યું ને પપ્પા માટે તો પછી મને માફ કરજો. પછી મારી પાસે બીજો કોઈ રસ્તો નહીં હોય. કોઈ વાંધો નહીં, તું ચિંતા નહીં કર. તારું બીજું કામ હોય ને એ પતાવ. સારું, તારા મામાને હું સમજાવીશ. આ સાગરની વાતમાં વિચાર તો કરવો પડશે. આના કઈ નક્કર પગલા તો લેવા જ પડશે. સોનાલી, દામિની, ક્યાં છો બે? બહાર આવો તો. શું થયું? બેસો. કેમ બગાસા ખાતી આવે છે? સૂતી હતી. હા, તમે જો ને બોલાવી તો. સૂતી હતી. આ ઘરમાં જ્યારથી આવી છો ને ત્યારથી એક ધારો તો આરામ જ કરે છે. સળી ભાંગીને 2 કટકા નથી કર્યા. તે અને લાવો ને છતાં- સળી. લ્યો આ જો, આ તારી લાડકી જવાબ કેવા આપે છે જો. કઈક સમજાવવા ને. આ પારકા ઘેરે જવાનું હોય અને આ આ તારી ચડામણીથી જા થોડીક બગડી છે. હવે એમાં શું ચડામણી? દીકરી ઘરે આવી છે તો એને શું કામ કરાવ્યા કરું? દીકરી પરણી જાય ને પછી એના સાસરાના ઘેરે શોભે, બાપના ઘેરે નહીં. અને અત્યારે એના બાપના ઘરમાં પડી છે, છતાં એમ કહે છે કે દીકરી છે, દીકરી છે, દીકરી છે કરીને જ માથે ચડાવી છે. પપ્પા, તમને વાંધો શું છે?
હું સળીના બે કટકા નથી કરતી એ કે અહીંયા આવી છું એ કે હું ત્યાં નથી જતી એ કે હું શું છું એ એક વાત કરો તો ખબર પડે. તમે એટલા કન્ફ્યુઝ મારી વાત સાંભળ, તે જેટલા કારણ બતાવ્યા ને એ બધામાં મને વાંધો છે. સળી ભાંગીને બે કટકા નથી કરતી, તારા સાસરીમાં બધા ઝઘડા કરે છે. અને એક વાત મહત્વની સાંભળી લે, તારા સસરા સાથે મારા ફોનમાં વાત થઈ ગઈ છે અને મેં કીધું છે કે તમે આવો અને દામિનીને તેડી જાઓ. શું કામ ફોન કર્યો તમે એમને? જો પપ્પા તમારે મને પૂછવું તો જોઈએ ને ફોન કરતા પહેલા. કાંઈ પૂછ્યું નહીં, ઘાચ્યું નહીં ને સીધો ફોન કરી દીધો. કઈ ખુશીમાં તમે ફોન કર્યો? સમજાવ કઈ કાને હવે કે મેં કઈ ખુશીમાં ફોન કર્યો હશે દીકરા, કઈ કામ હશે તો ફોન. શું કહ્યું? સોનાલી, મેં તને સમજાવવાનું કીધું છે, તારી છોકરીને પ્રોત્સાહન આપવા નથી કીધું. જો દીકરા, આજે નહીં તો કાલે તારે સાસરે તો પાછું જવું જ પડે ને. તારા પપ્પા બરાબર જ તો કે છે. પછી વાત કરું તમારી સાથે. પેલા તમે બોલો નહીં કે શું કહ્યું એમણે, શું વાત કરી તમે? તારા સસરાને મેં ફોન કર્યો અને મેં જ કીધું કે મારી દીકરીમાં થોડી ઘણી ખામી હશે, તમારો કોઈ વાંક નહીં હોય. કારણ કે તારા લક્ષણ તો હું જાણું છું ને, તું જન્મીને ત્યારથી તને ઓળખું છું. એટલે તારા સસરાને મેં ના છૂટકે છોકરીનો બાપ છું, ક્યાં જાવું નમતું લેવું પડ્યું અને કીધું તમે આવો અને તેડી જાઓ. પણ આપણે નમતું રાખવું જ શું કામ જોઈએ? ના પાડી દેવાય ને. અને મેં કહ્યું હતું કે મારે ત્યાં પાછું જવું છે. જ્યારે લગ્ન થયા ને ત્યારે ચોખ્ખું કહ્યું હતું મેં કે જે પણ છોકરો ગોતો ને એને મા બાપ ન હોય, આગળ પાછળ કોઈ ન હોય ને એવો ગોતજો. પણ તમે શું કર્યું? આ ડોહાડોહી જે ઘરમાં હતા એ ઘરમાં મને પરણાઈ દીધી. મારે એવા ઘરમાં જવું જ નથી. જ્યાં એકલો રહેતો હશે ને છોકરો એવા ઘરમાં જઈશ. એને કહી દો કે એના મા બાપ થી નોકો થઈ જાય તો હું જતી રહીશ. અરે કેવી ભાષામાં વાત કરે છે, ડોહા ડોહી એ ઘરમાં નથી જવું. હવે એક વાતનો મને જવાબ આપ, આ સીતા આ ઘરમાં વહુ બનીને આવી છે, આ ડોસી આ ડોસો આ ઘરમાં છે, છતાં એ ઘરમાં રહે છે અને કેવી રીતે રહે છે? તમે મારા સાસુ સસરા જેવા નથી ને. અને એમ પણ ભાભીએ કેવી શરત મૂકી હતી કે સાસુ સસરા હશે એ ઘરમાં નહીં જાવ. પણ મેં તો મૂકી હતી ને, પણ તમે લોકોએ મારી વાત જ ન માની. આ તમે છે ને મને અત્યારે ન સમજાવો. જો બેટા, આવું બધું ના બોલાય. આમ સાસરે તો જવું જ પડે ને. કઈ આમ આખી જિંદગી પિયરમાં થોડી બેસી રહેવાનું છે. ઠીક, સમજાઈ ગયું. ભાભીએ તમને લોકોને કઈક કહ્યું લાગે છે, કારણ કે મારી એમની સાથે બબાલ થઈ જ ગઈ છે. તું હવે શાંત થઈ જા. અમને કોઈએ કાઈ નથી કીધું. આ છે ને આ ધોળા એમને નથી આવ્યા. અમે તારા કરતા વધારે દિવાળી જોઈ છે. એટલે તું શું બોલી કે સામે સીતા ભાભી એવા છે એટલે તમે સારા થઈને રહો છો? અરે આપ ભલા તો જગ ભલા. તું સારી થઈને રહે ને, તારા સાસુ સસરા તારી સાથે સારા થઈને રહેશે. તો હું તો સારી રીતે જ રહું છું ને, ક્યાં નથી રહેતી. અને તમે લોકો મારા મમ્મી પપ્પા છો કે દુશ્મન છો? આ છોકરીના ઘરમાંથી બહાર કાઢવાની વાત કરો છો? હે ભગવાન, નસીબ ફૂટ્યા મારા તો બાપ. નાના દીકરા, અમે તને કઈ ઘરની બહાર નથી કાઢવા માંગતા. કેવું કરે છે? મને ઘરની બહાર કાઢવાની વાત કરે છે. હવે તે કઈ દાતું હે છે મમ્મી. બેટા, તને અમે ઘરની બહાર જવાનું થોડી કહીએ છે. જો સાસરે તો જવું પડે ને. તારા લગ્ન થયા છે, તારા પતિ તારી રાહ જોવે છે, તો જવું પડે ને સાસરે. એ લલોપતો બંધ કર. આને એ ઘરમાં નથી રાખવાની, એને સાસરે મારે મોકલવાની છે. એની પાપણે આંસુ નથી, ખોટી છે. જોઈ એકદમ ખોટું નાટક કરે છે ઈ. તમે શાંત રહો ને. અરે હું શાંત રહે. તમે શાંત રહો, હું એને સમજાવું છું ને, એ જશે. તમે શાંત રહો. હું મારો રસ્તો કરી જ લઈશ. આ પપ્પા જુઓ ને કેવું બોલે છે, મને ઘરમાંથી કાઢવાની વાત કરે છે. હું નડું છું ને એમને, ભગવંતના રોટલા તોડું છું. ના દીકરા, એવું કઈ નથી. તમે શાંત રહો, હું એને સમજાવું છું. ચાલ તો તું ચાલ. એક નંબરની નાટક બાદ છે. તારા બધા નાટક હું સમજુ છું, પણ તારા સસરાને ફોન કર્યો છે, એ આવશે એટલે તારે જવું જ પડશે. તારા કોઈ નાટક હવે નહીં ચલાવું. કેમ કેમ તને મારી દીકરી બહુ નડે છે? હા કેમ? કમજાત, કામચોર. તને મારી દીકરી નડે છે, મારો ભાઈ નડે છે. તને આ બધું કામ કરવાનું જોર પડે એટલે તું એ લોકોના વાંક કાઢે છે અને મારા દીકરાને અને મારા હસબન્ડને ચડાવે છે કે એ આમ કરે છે, તે કેમ કરે છે. કેમ? અરે પણ મમ્મી, મેં શું કર્યું છે? હું તને સીધા શબ્દોમાં કહું છું, મારા ભાઈ અને મારી દીકરીને તું હેરાન કરવાની કોશિશ ના કરીશ અને મારા દીકરાને ચડાવી નહીશ, સમજી? અરે મમ્મી, હું શું કામ ચડાવવાની કોઈને? ઘરના કામકાજમાંથી જ હું નવરી નથી થતી, તો સાગરને હું શું કામ કોઈની કઈ ફરિયાદ કરવાની? અને દામિની બેન સાથે મારે શું દુશ્મની કે એની ફરિયાદ હું સાગરને કરું? તારા કારણે જ
તારા કારણે મારા દીકરાએ તારા સસરા સાથે વાત કરી અને મારી દીકરીને ફરી પાછી સાસરે મોકલવાનું કહે છે. મારી દીકરી કેટલી રડતી હતી. એ અહીંયા રહે છે એ તને નડે છે, મારો ભાઈ રહે છે એ પણ તને નડે છે. એવી કોઈ વાત નથી મમ્મી. તમને કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે, સમજવાની કોશિશ કરો. મેં સાગરને કયા જ વાત નથી કરી. બસ ખાલી રૂમમાં બેઠા હતા તો સાગર મને પૂછતા હતા કે કેમ થાકી ગઈ છે, તો મેં ખાલી એટલું કીધું કે ઘરના કામકાજમાંથી પરવારીને આરામ કરું છું, થાક લાગ્યો છે એટલે. બાકી મેં કોઈનું નામ લઈને કાંઈ જ નથી કીધું. હા, અમે તો તારી ઉપર જુલમ કરીએ છે. કેમ? તને બહુ કામ કરાવીએ છે. તને મારો ભાઈ કામ કરાવે છે, મારી દીકરી કામ કરાવે છે અને તું એટલું બધું થાકી જાય છે કે તે મારા દીકરાને ચડામણી કરી. મમ્મી મેં નથી કોઈને ચડાવ્યા. તમે મારી વાત ઉપર વિશ્વાસ કેમ નથી કરતા? મારે તારી કોઈ વાત નથી સાંભળવી, સમજી? મારો ભાઈ અને મારી દીકરી તને નડતા હોય ને તો તું અહીંયાથી નીકળી જા. હું ક્યાં જાઉં મમ્મી? હું તમને શું તકલીફ આપું છું કે હું અહીંયાથી જતી રહું? તમે કહો છો એ ઘરના બધા જ કામ હું કરું છું. આરામ કરવાનો હોય છે ત્યારે પણ દામિની બેનને તકલીફ થાય છે તો મેં આરામ કરવાનું પણ છોડી દીધું છે. હજુ કેટલું કામ કરું બોલો તમે? મારો ભાઈ અને મારી દીકરી એ બંને અહીંયા જ રહેશે, સમજી? અને જો તને કામ કરવાનું જોર પડતું હોય ને તો તું નીકળી જા, પરંતુ હવે એ લોકો વિશે એક પણ શબ્દ કોઈને ચડાવતી નહીં, સમજી?